ચાલો વેશભૂષાની અંદર આજે અત્યારે રાજવીરભાઈ આવ્યા છે. તો રાજવીરભાઈ તમે શું બન્યા છો? ગાય ચરાવવાવાળો ગોવાળ. સરસ, ગાય ચરાવવાવાળો ગોવાળ બન્યો છે. હવે રાજવીરભાઈ છે ને ગાય ચરાવે છે. ચાલો. અરે પણ રાજવીરભાઈ ના લટકા તો જો, રાજવીરભાઈ કેમ ચાલે છે, ગાય ચરાવવા જાય છે. હો જો, ચાલો આમ ફરો. આમ ગાયને હાંકો. ગાય કોઈના ખેતરમાં ન વહી જાય એનું ધ્યાન રાખવાનું, અવાજ કરવાનો. નહીં આપણે રાજવીરભાઈની ગાયને કાંઈ નથી કરવાનું. રાજવીરભાઈ ગાયું ચરાવવા આવ્યા છે ને, રાજવીરભાઈ કરશે એનો અભિનય. સરસ મજાની રાજવીરભાઈ છે એ ગાયું ચરાવે છે. રાજવીરભાઈ ગોવાળ બન્યા છે. પછી જે ગોવાળ હોય ને ગોવાળ, એ ગાયને દોવે પણ ખરા. તો રાજવીરભાઈ નીચે બેસી જશે, લાકડી મૂકી દેશે અને બોઘડું લઈ લેશે અને ગાય દોવાનો અભિનય કરશે. કરો. અરે વાહ, સરસ. નહીં એમ નહીં બેટા, બોઘડું અહીં મૂકી દેવાનું. પછી જો પ્રિયાંશી કેમ ગાય દોવે છે એમ ગાય દોવાની, બોઘડામાં શેડ પાડવાની. અરે વાહ, આ રાજવીરભાઈ ગોવાળ બન્યા છે. હો આજે એ દૂધ ગાયને દોય અને દૂધનું બોઘડું ભરશે અને પછી ઝારાબેન છે એ દૂધ વેચવા જશે. સરસ, વેરી ગુડ. ચાલો રાજવીરભાઈ માટે તાળી. સરસ સરસ સરસ. બાલમેળામાં તમને ખૂબ મજા આવે છે ને બાળકો? સરસ. પછી હજી આપણે શાકવાળી બનાવવાની છે, પછી ફ્રૂટવાળી. બકાલું એટલે શાક. હવે નહીં એમ નહીં, જેનો વારો આવી ગયો હોય ને બેટા એને નહીં વારો લેવાનો.